દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા જીવલેણ ઇબોલા વાયરસને લઈને ગુજરાત તંત્ર સજ્જ છે. અમદાવાદ સુરતમાં ખાસ વોર્ડ તૈયાર. દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઇબોલા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. જીવલેણ વાયરસને લઈને દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે ગુજરાત પણ આ વાયરસને લઈને ચિંતિત બન્યું છે. ગુજરાતના આરોગ્ય વિભાગે વાયરસને લઈને એલર્ટ આપ્યું છે. તંત્ર સજ્જ થઈ ગયું છે. ખાસ ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે, જે અંતર્ગત હવે દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોથી અમદાવાદ આવતા તમામ મુસાફરોનું અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગ થશે. સસ્પેક્ટેડ લોકોના સેમ્પલ લેવામાં આવશે અને તપાસ માટે પૂનાની લેબમાં મોકલાશે. જોકે હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ ઇબોલાનો નથી નોંધાયો, પરંતુ આરોગ્ય વિભાગે કોઈ પણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટેની આગોતરી તૈયારીના ભાગરૂપે સુરત સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વોર્ડ તૈયાર કર્યા છે. સુરતમાં 10 બેડની ડેઝિગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 14 બેડ ઇબોલા પોઝિટિવ દર્દીઓ અને 16 બેડ સસ્પેક્ટેડ દર્દીઓ માટે ફાળવાયા છે. સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી. અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ.